નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સેમેસ્ટર બીજા ગુજરાતી વિષયનો સ્વાધ્યાય પોથીના જે પૂરક વાંચનના 3 ચેપ્ટર છે, 1, 2 ને 3 ચેપ્ટર, 3 ચેપ્ટરનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલું ચેપ્ટર છે ચાલ ફરીએ. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કવિ માર્ગમાં જે મળે તેને શું કરવાનું કહે છે? તેનો ઓપ્શન છે સી જવાબ સાચો છે, હૃદયનું વહાલ ધરવાનું. બીજું, આપણે ક્યારેય દરરોજ નવા કાર્ય કરી શકીએ? તેનો જવાબ છે ઓપ્શન ડી, બધાનો સાથ હોય ત્યારે. ત્રીજો પ્રશ્ન, આપણને જીવનમાં થોડો પણ સમય મળે તો શેના માટે આજની કાલ ન કરવી જોઈએ? તેનો જવાબ છે ઓપ્શન બી, ગાવા અને પ્રેમ કરવા માટે. ચોથો પ્રશ્ન, ચાલ ફરીએ કાવ્ય કવિ કોણ છે? તેનો જવાબ છે ઓપ્શન બી, નિરંજન ભગત. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, માર્ગમાં જે મળે તેનું હૃદયનું વહાલ ધરીએ, ખાલી જગ્યામાં છે વહાલ. બીજું, એ સર્વનો ખાલી જગ્યા છે તો નિત નવા તાલ કરીએ તો સંગાથ. ત્રીજી ખાલી જગ્યા, એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, બહારની ખુલ્લી હવા આપણને ક્યાં લઈ જવા આવે છે? તે જવાબ છે બહારની ખુલ્લી હવા આપણને નવા રસ્તા પર નવા મુસાફરો સાથે લઈ જવા આવે છે. બીજો પ્રશ્ન, કવિ આપણને એકલા રહેવાની કેમ ના પાડે છે? તેનો જવાબ છે આ વિશ્વ નાનું ન હોવાથી તમે બધા સાથે હળી મળીને રહી એ માટે કવિ આપણને એકલા રહેવાની ના પાડે છે. ચેપ્ટર બીજું છે પૈડું. એનો પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, લેખકના મત મુજબ માણસની સૌથી પહેલી જરૂર શાની છે? તે જવાબ છે ઓપ્શન બી, ખોરાકની. બીજો પ્રશ્ન, લેખકના મત મુજબ માણસની બીજી જરૂર શાની છે? તે જવાબ છે ઓપ્શન એ, કપડાની. ત્રીજો પ્રશ્ન, આજના સમયમાં આપણે ખેતરને પાણી પાવા માટે શેનો ઉપયોગ કરતા જ નથી? ઓપ્શન બી છે, ઢીંકવાનો. ચોથો પ્રશ્ન, પૈડું ન હોય તો સરસામાન લઈ જવા માટે શી વ્યવસ્થા કરવી પડે? તે જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ ઉપાય કરવો પડે, જે ઉપાય આપ્યા છે બીસીમાં એમાં. પાંચમું, બૈડાની ગેરહાજરીમાં પણ કયા માર્ગે વાહન વ્યવહાર કરી શકાય? તો કે જળ માર્ગ એટલે કે પાણીના માર્ગે. ઓપ્શન સી છે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી આવેલા શબ્દોનો યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, લોટ હાથની કે સંચાની ઘંટીમાં દળાય છે. બીજું, સૂતર કાઢવા માટે પણ ચક્ર જોઈએ. ત્રીજું, માટીના વાસણ કુંભાર ખાલી જગ્યા પર મૂકે તો કે ચાકડા ઉપર મૂકીને બનાવે છે. ચોથું, પૈડા વગર ખાલી જગ્યા પેદા નહીં થાય અને શહેરને બધી સગવડ ન મળે તો કે વીજળી. પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નો ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, દુનિયામાંથી બૈડું ચાલ્યું જાય તો લોટમાંથી બનતી કઈ વાનગીઓ પણ ચાલી જાય? તો જવાબ છે દુનિયામાંથી જો પૈડું ચાલ્યું જાય ને તો લોટમાંથી બનતી રોટલા, રોટલી, પૂરી, ઢેબરા, ઢોકળા, શીરો વગેરે વાનગીઓ પણ ચાલી જાય. બીજો પ્રશ્ન, પૈડું ન હોય તો માણસને પહેરવા માટે શું મળે? તો જવાબ છે પૈડું ન હોય તો માણસને પોતાના શરીરને ચામડા, ઝાડની છાલ કે પાંદડાથી ઢાંકવું પડે. ત્રીજો પ્રશ્ન, પૈડું ન હોય તો આપણે શેના ઉતારેલા પાયે ન મળે? તો એનો જવાબ છે પૈડું ન હોય તો આપણને ઘોડિયાના, પલંગના, ખાટલાના, ખુરશીના ઉતારેલા પાયે ન મળે. ચોથું, પૈડું ન હોય તો પૈસાવાળા લોકો શેના પર બેસીને ફરે? તો જવાબ છે પૈડું ન હોય તો પૈસાવાળા લોકો ઘોડા, ઊંટ, હાથી, ટટ્ટુ કે એના જેવા બીજા જાનવર પર બેસીને ફરે. પાંચમો પ્રશ્ન, પૈડાની શોધ એ કેવી શોધ છે અને આ શોધના વિષયમાં આપણે શું જાણતા જ નથી? તો જવાબ છે પૈડાની શોધ એ દુનિયાની ઇતિહાસમાં એક મોટામાં મોટી શોધ છે, છતાં આપણા ઉપર મોટો ઉપકાર કરનાર એના શોધકનું નામ આપણે જાણતા નથી. ચેપ્ટર ત્રીજું છે પીળક. પાઠનું નામ જ છે પીળક.
પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્ન સામેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પાર્થ આખો સમય ટેબ્લેટમાં ગેમ રમતો તે કોને ગમતું નહોતું? તે જવાબ છે ઓપ્શન ડી, મમ્મીને. બીજો પ્રશ્ન, પાર્થ પીળા રંગનું પક્ષીનું ગુજરાતી નામ શેમાંથી જાણ્યું? તે જવાબ છે ઓપ્શન બી, એન્સાઇક્લોપીડિયામાંથી. ત્રીજો પ્રશ્ન, એન્જિનિયરિંગ કોલેજમાં પર્યાવરણ શાનું હેડ કોણ હતું? તે જવાબ છે ઓપ્શન એ, પાર્થના મામા જ. ચોથો, ઈંડા સેવવા એટલે શું? તે જવાબ છે ઓપ્શન સી, ઈંડામાંના ભ્રૂણને ઉષ્મા આપવી. પાંચમું, ટેબ્લેટ લઈને પાછા ફરતા પાર્થ બોરસલીના વૃક્ષમાં શું જોયું? તે જવાબ છે ઓપ્શન એ, પીળક એના બચ્ચાને ખવડાવી રહ્યું હતું. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો છે. પહેલી જગ્યા, કોઈ પંખીનો સુંદર ખાલી જગ્યા સાંભળીને પાર્થ ચોંકી ગયો, તો કે ટહુકો. બીજું, ખાલી જગ્યાના ગાને પાર્થને ઘડીભર ગેમ પણ ભૂલાવી દીધો છે, પીળકના ગાને. ત્રીજું, પીળક ખૂબ સુંદર ખાલી જગ્યા પક્ષી, તો કે ગાયક. ચોથું, મામા હવે હું ખાલી જગ્યાનો સંગ છોડી પંખીને જોઈશ, તો છે ટેબ્લેટ. પાંચમું, આમાં એ પાર્થના બંને ગાલ પોતાની હથેળીથી દબાવીને ખાલી જગ્યા કર્યું, તો કે વહાલ કર્યું. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પાર્થને પક્ષીનો ટહુકો શેના જેવો લાગ્યો, તેથી તેની પાર્થ પર શી અસર થઈ? તેનો જવાબ છે, પાર્થને પક્ષીનો ટહુકો કોઈએ જોરથી પાવો વગાડ્યો હોય એવો લાગ્યો, તેથી પાર્થે તે પક્ષીને જોવાની પોતાની લાલચને રોકી ન શક્યો. બીજો પ્રશ્ન, પાર્થના ઘરે કોણ આવ્યું હતું અને તેમને જોઈ પાર્થે શું કર્યું? તો પાર્થના ઘરે અમદાવાદથી ઉદિત મામા આવ્યા હતા, તેમને જોઈને પાર્થ ગળે વળગી પડ્યો. ત્રીજો પ્રશ્ન, બોરસલીના વૃક્ષમાં રહેતા પીળકનો માળો કેવો હતો? તેનો જવાબ છે, બોરસલીના વૃક્ષમાં રેસાઓને વણીને કપ આકારમાં બનાવેલો પીળકનો માળો સુંદર હતો. તેમાં કરોળિયાના ઝાડા, ચિથરા અને દોરા પણ જોવા મળતા હતા. ચોથો પ્રશ્ન, પીળકના ઈંડા કેવા હોય છે? તે જવાબ છે, પીળકના ઈંડા ગુલાબી ઝાંયવાળા સફેદ હોય છે, જેના પર કાળા કે રતાશ પડતા ભૂરા ટપકા પણ હોય છે. પાંચમો પ્રશ્ન, પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ શા માટે કહેવામાં આવે છે? તેનો જવાબ છે, દ્વિજ એટલે કે 2 વાર જન્મેલા. પંખીનો પહેલો જન્મ ઈંડા સ્વરૂપે અને પછી બીજો જન્મ ઈંડું સેવવાથી બચ્ચું બહાર આવે ત્યારે એમ 2 વાર જન્મ થતો હોવાથી પંખીઓને સંસ્કૃતમાં દ્વિજ કહેવામાં આવે છે. તો આ હતા આપણે 3 પાઠના સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.